અરવલ્લી માત્ર પહાડ નથી, તે ભારતની જીવતી આત્મા છે. લોકનેતા યુવરાજસિંહ જાડેજા. યુવરાજસિંહ જાડેજા. મિત્રો, આજે વાત કરવી છે અરાવલી વિશે. અરાવલી એ કોઈ પહાડ માત્ર પથ્થરોની શ્રેણી નથી. આ ભારતની જીવતી આત્મા છે, જે હજારો વર્ષથી મૌન રહીને આપણું રક્ષણ કરતી આવી છે. જ્યારે કહેવાય કે હિમાલયનો જન્મ પણ નહોતો, ત્યારે આ અરાવલી આ ધરતી ઉપર અસ્તિત્વ ધરાવતી હતી. અને આ પર્વતમાળા લગભગ 350 કરોડ વર્ષ એ જૂની છે. ગુજરાતના પાલનપુરથી લઈ અને હરિયાણા, રાજસ્થાનના રસ્તાઓ કાપીને છેક દિલ્હી સુધી એ ફેલાયેલી આ હરમાળા ઇતિહાસના અનેક ચડાવ ઉતાર જોયા છે. એને રાણા પ્રતાપની વીરતા હોય કે ઋષિમુનિની તપસ્યા હોય, અરવલ્લીના શિખરો તેના સાક્ષી રહ્યા છે. આ પહાડોમાં ભગવાન કૃષ્ણની લીલાઓ છે, એની સુગંધો છે. તેની સાથે સાથે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓના જે મૂળ છે એ આ અરાવલીની પર્વતમાળાઓમાં રહેલા છે. આજે એના અસ્તિત્વ ઉપર સવાલો ઉભા છે. કેમ કે 20 નવેમ્બર 2025ના રોજ TN જે ગોદાવરામાન 1995નો જે કેસ હતો, તેમાં કમિટીના આધારે એક જજમેન્ટ દેવામાં આવ્યું છે, જેમાં ખૂબ મહત્વનો ચુકાદો એ આપવામાં આવ્યો છે. અરાવલીની જે પરિભાષા છે એ બદલી કાઢવામાં આવી છે. જેમ કે 100 મીટરથી નીચેની ઊંચાઈ ધરાવતી પહાડીઓ એટલે કે જે ટેકરીઓ છે એને અરાવલીનો ભાગ નહીં ગણાય. 500 મીટરથી વધારેનો જેનો કહી શકાય કે જગ્યા છે એટલે કે ગેપ છે, તેને પણ અરાવલીનો ભાગ નહીં ગણાય. આ એ ચુકાદામાં કહેવામાં આવ્યું છે. તો મિત્રો, પાલનપુરના ખેડબ્રહ્માથી લઈ અને રાયસીના હિલ્સ સુધી ફેલાયેલી આ લગભગ 700 કિલોમીટરની જે કહી શકાય પોતાનો વિસ્તાર ધરાવતી આ જે હારમાળા છે અરાવલીની, એમાં મોટાભાગનો જે હિસ્સો છે એ તો 80% હિસ્સો એવું કહી શકાય કે રાજસ્થાનમાં આવેલો છે. 100 મીટરની ઊંચાઈનું આ જે માપદંડનું જે વૈજ્ઞાનિક રીતે જે કહી શકાય કે તર્ક આપવામાં આવે છે, એ તર્ક અમને નથી સમજાતો. જો તમને સમજાતો હોય તો ચોક્કસપણે કહેજો. તેની સાથે સાથે અમે એ બહુ સ્પષ્ટ છીએ કે 90% અરવલ્લીના પહાડો એ 100 મીટરથી નીચા છે. જો આ વ્યાખ્યા અમલી બને તો આ પહાડોને કાયદાકીય રક્ષણ મળશે નહીં અને ખનન માફિયાઓ તેને જમીનદોસ્ત કરી નાખશે. પહાડો ખોદીને કોન્ક્રીટના જંગલો ઊભા કરી દેશે. આ નિર્ણય પાણી, હવા, જે જૂની જૈવિક વિવિધતામાં જોખમ ઊભું કરી શકે એમ છે. અરવલ્લી એ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા છે. હિમાલયથી પણ જૂની છે, આશરે કદાચ 3 અરબ વર્ષ જૂની. જ્યારે માનવજાતનું પણ અસ્તિત્વ નહોતું, ત્યારે આ અરવલ્લી એ ધરતીને પકડીને ઊભી હતી. આ પહાડે રાજ્યો ઊભા થતા જોયા છે, સામ્રાજ્યો ઊભા થતા જોયા છે, સામ્રાજ્યો પતન થતા પણ જોયા છે, પણ એ પોતે ક્યારેય ડગમગી નથી. પણ આજે એના અસ્તિત્વ ઉપર સવાલ આવીને ઊભા છે. અરવલ્લી આપણને ઘણું બધું આપ્યું છે, જેમ કે પાણી. વરસાદને લાવવા માટે પણ મદદ કરે છે, વરસાદને અટકાવવા માટે પણ મદદ કરે છે. અને આ કહી શકાય કે વરસાદનું જે પાણી છે એ જમીનમાં ઉતરે છે, તેને કારણે કુવા છે, તળાવો છે, નદીઓ છે, બધાની પાછળ એ અરાવલીના આશીર્વાદ એ રહેલા છે. અગણિત નદીઓ એ અરાવલીમાંથી નીકળતી આવી છે, જેમાં ગુજરાતની તો જીવાદોરી કહી શકાય એવી સાબરમતી નદી રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના આબુ પર્વતમાંથી દક્ષિણમાંથી ભાગમાંથી નીકળે છે અને અમદાવાદ, ગાંધીનગર થઈ અને ખંભાતના અખાત સુધી મળે છે. આજે બીજી જો નદીની વાત કરું તો લુણી નદી, જેને કહી શકાય મરુસ્થલીની ગંગા કહેવામાં આવે છે, એ રીતે બનાસ નદી, એ રીતે અરાવલીની પર્વતમાળામાંથી નીકળતી ગુજરાતમાંથી વાત્રક હોય, મેસુ હોય, હાથમતી હોય, આ જે નદીઓ છે એ અરાવલીના ડુંગરમાળા વિસ્તારમાંથી નીકળીને સાબરમતી નદીને મળે છે. એટલે આ મહત્વની જે નદીઓ છે એ અરાવલીની જે પર્વતમાળા છે એના આશીર્વાદથી છે. અરાવલી પર્વતમાળા એ પશ્ચિમ ભારતના અનેક નદીઓનું ઉદ્ગમ સ્થાન અને જીવાદોરી રહી છે. આ પર્વતમાળા એ કહેવાય ને કે જે જળ વિભાજક એટલે કે વોટર ડાયવર્ટ તરીકે પણ ખરેખર કામ કરે છે. અને સૌથી મોટું અને અગત્યનું જો કામ કરતી હોય તો રણને આગળ વધતું એ અટકાવવાનું કામ કરે છે. એટલે જે દિવાલ બની અને આ અરાવલી છે એ ઊભી છે. ગરમી, ધૂળ, દુષ્કાળ સામે કુદરતી કવચ બની અને આ જે અરાવલી છે એ ઊભી છે. હજારો પ્રજાતિઓનું ઘર, પક્ષી, પ્રાણી, વૃક્ષો જે જીવંત શ્વાસ લે છે. ખેડૂતોની ખેતી, શ્રમિકોનો રોજગાર, ગામડાની વસાહતો, બધું એ અરાવલી પર આધારિત છે. અને અરાવલી પહાડ કોઈ સામાન્ય પર્વતમાળા નથી, એ સમય પહેલાનો પણ સમય છે, જ્યારે દુનિયામાં હજી નગરો નહોતા, રસ્તાઓ નહોતા, રાજ્યો નહોતા, ત્યારે આ અરાવલી હતી. મૌન, અડગ, ધીરજભરી. અને આ પહાડે આક્રમણો અટકાવ્યા છે, રણને અટકાવ્યું છે અને ભારતના પશ્ચિમ ભાગને હંમેશા જીવંત રાખવાનો પ્રયત્ન કર્યો છે. તો આજે આ અરવલ્લી ક્યાંક ને ક્યાંક જોખમમાં આવી ગઈ છે. આજે અરવલ્લી જોવા જઈએ તો અરવલ્લીને ખાણકામ, અતિક્રમણ, લોભ અને રાજકીય મૌનથી ઘાયલ કરવામાં આવી રહી છે. કેમ કે પથ્થરો તૂટે છે, પણ સાથે સાથે ભવિષ્ય પણ તૂટે છે. પાણી સુકાય છે તો જમીન બંજર બને છે અને આવતી પેઢી માટે એ જીવવું મુશ્કેલ બની જવાનું છે. અરાવલી બચાવવાની આપણે બધાની ખાસ જરૂર છે. આપણે બધા એમાં સાથ સહકાર અને સહયોગ આપવાની જરૂર છે. કારણ કે આ અરવલી બચશે તો પાણી બચશે, પાણી બચશે તો ખેતી બચશે, ખેતી બચશે તો એ માનવી એટલે કે માનવ જે છે એ બચશે.
અને જીવન બચશે તો જ યાદ રાખજો કે આ ભારત દેશ બચવાનો છે. અરાવલી નહીં બચે તો આપણું વિકાસની જે ઇમારત છે એ રેત ઉપર ઊભી ગણાશે. એટલે એક અપીલ કરવા માટે કે ભાઈ આ અરાવલી કોઈ રાજ્ય નથી, કોઈ સમુદાય નથી, એ આપણા સૌની છે અને આજે આ અરાવલીને બચાવવી જરૂરી છે. આજે જો આપણે ચૂપ રહી ગયા તો કાલે અરાવલી પણ મૌન રહેશે, પણ એ મૌન યાદ રાખજો કે વિનાશનું હશે. અને હવે સમય આવી ગયો છે સેવ અરાવલી કહેવાય ને, ખાલી માત્ર હેશટેગ નહીં, એ જવાબદારી છે કુદરત બચાવવાની, આવતી પેઢી બચાવવાની અને પોતાનું અસ્તિત્વ બચાવવા માટેની. અરાવલીને બચાવો, કારણ કે અરાવલી આપણને બચાવે છે. અરાવલી એ બોલી શકતી નથી, એ માટે આજે આપણે બધાએ ભેગા થઈને બોલવું પડશે. આજે જો આપણે ચૂપ રહી ગયા તો આવતી પેઢી કદાચ કહી શકે કે કાલ એ આપણા જે બાળકો છે એ આપણને પૂછશે કે જ્યારે અરાવલી તૂટી રહી હતી ત્યારે તમે શું કરતા હતા. એટલે મહેરબાની કરીને સેવ અરાવલી, કારણ કે અરાવલી બચશે તો જ આપણું અસ્તિત્વ એ બચી શકે છે, આપણી આવતી કાલ એ બચી શકે છે. એટલે એક વિનંતી, આપણે બધા જ સાથે મળી આ અરાવલી પર્વતમાળા, ગિરિમાળા જે છે એનું રક્ષણ કરીએ. જય હિન્દ, જય ભારત.